સચિન પોલીસ સ્ટેશન ખાતે તારીખ 19ના રોજ એક સાંજના સમયે એક બનાવ બનેલો હતો, જેમાં એક ભાઈ પરપ્રાંતીય મજૂર હતા, જે ઉજીવાલા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે એની અંદર પોતાના કામ કરીને પોતાના ઘર તરફ જતા હતા. જે સમયે રોડ નંબર 14 છે તેના ઉપર એ જે વ્યક્તિ હતા મજૂર, એને 3 અજાણ્યા ઈસમો એક એક્સેસ મોપેડ ઉપર આવીને જગ્યા ઉપર અટકાઈ એની જોડે માથાકૂટ કરી અને 2500 રૂપિયાના લૂંટ કરી પોતાની સાથે જે હથિયાર હતું ચાકુ વડે હુમલો કરે છે અને સ્થળ ઉપરથી નાસી ભાગી ગયેલા હતા. જે અનુસંધાને તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને સર્વેલન્સના અધિકારી શ્રી ડામોર સાહેબ તથા ચોકી અધિકારી શ્રી સોલંકી સાહેબના તમામના ટીમો જે કામે લાગી ગયા હતા અને ખૂબ ટૂંકા સમયમાં આરોપીઓની ઓળખ કરી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જે ગુનાના કામે આજરોજ જગ્યા ઉપર જે રીતે બનાવ બનેલો હતો એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે કરવાનું હતું, જે કામ અર્થે તપાસ અધિકારી અને જે સર્વેલન્સના ટીમ તમામ સાથે આરોપીને જે છે એ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવાના કામગીરી ચાલુ છે. જેમાં આ કામે જે આરોપીઓ પકડાયેલા છે, જેમાં એક કલ્પેશ પાટીલ કરીને જે આરોપી છે અને બીજો જે આરોપી જે છે એ રૂપેશ ઉર્ફે સિલાટ મરાઠે કરીને છે અને એક જે બાળકિશોર જે કાયદાના સંઘર્ષમાં આવેલા જે છે એને પણ પકડી પાડવામાં આવેલા હતા. જે તમામની ન્યાયિક કાર્યવાહી જે આગળની કરવાની છે એનું કામ ચાલુ છે અને આ જે આરોપીઓ જે છે ત્રણેય, એના વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂબ મોટો ગુનાહિત ઇતિહાસ છે. એટલે એ મુજબના નામદાર કોર્ટને પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીઓને જે ન્યાયિક હિરાસતમાં જે મોકલી આપવામાં આવે તે માટે પણ આગળની કાર્યવાહી અમારા તપાસ અધિકારી હાલમાં ચલાવી રહ્યા છે.